નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષાની તૈયારી કરવા માટે આપણો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે એક સરસ મજાની સિરીઝ એટલે કે શંખનાદ સિરીઝ લઈને હાજર થઈ ગયું છે કે જેની અંદર તમને 3 પ્રશ્નપત્ર મળવાના છે. મોસ્ટ આઈએમપી એવા 3 પ્રશ્નપત્ર છે તમને આ સિરીઝની અંદર મળવાના છે. તો એની તૈયારી કરવાની આપણે આજે થાય છે. તો એમાં આપણો આજે પ્રશ્નપત્ર નંબર 1 છે તે આપણે હાજર થયા છીએ કે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય 50 ગુણનું જે પેપર આવશે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું, તેની અંદર આપણે તૈયારી શરૂ કરી દઈએ. વિભાગ એ છે કે કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો કે 6 વર્ષથી 14 વર્ષના જે બાળકો હોય તેને શું હોય? તો કે મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર હોય. બીજો સવાલ કે ભારતની ઉત્તરે ચીન અને ભારતની વાયવ્ય સરહદે કયો દેશ આવે? તો ભારતની વાયવ્ય સરહદે જે છે એ પાકિસ્તાન નામનો દેશ આવશે. ઓકે, તો જવાબ આવશે ઓપ્શન બી. ત્રીજો સવાલ, ચીડના રસમાંથી શું બને છે? ચીડના રસમાંથી બને ટર્પેન્ટાઇન. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં જીવ સૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ છે? તો કે 72 લાખ જેટલી પ્રજાતિઓ છે એ જોવા મળે છે. પાંચમો સવાલ, 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રીય સંઘની રચના કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું, કયું વિશ્વયુદ્ધ? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે અંત આવ્યો, પૂરું થયું પછી છે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી 10 જાન્યુઆરી અને 1920 નો દિવસ હતો. છઠ્ઠો સવાલ, ગાંધીજીએ 12 માર્ચ 1930 ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ કર્યો? તો કે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. કયો સત્યાગ્રહ કર્યો હતો? મીઠાનો. ત્યારબાદ સાતમો સવાલ, બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને શું કહેવાય? તો કે દોઆબ કહેવાય. જો 5 નદી હોય એની વચ્ચેનો જે ભૂમિભાગ હોય તો એને કહેવાય પંજાબ. શું કહેવાય? પંજાબ. પછી આઠમો સવાલ, જંગલો ખાલી જગ્યા વાયુ આપે તો જંગલો વૃક્ષો આપણને કયો વાયુ આપે? એ જંગલો આપે, ઓક્સિજન વાયુ આપે. બહુ સિમ્પલ જવાબ છે. આગળ જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો, આજે શંખનાદ સિરીઝ ચાલી રહી છે તમારી પરીક્ષાની તૈયારી કરવા માટેની. એમાં જે આપણે અહીંયા પેપર તમને ભણાવી રહ્યા છીએ એનું તમારે પીડીએફ જોતી હોય રીડિંગ કરવા માટે, વાંચવા માટે, કેમ કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે જો અહીંયા લખેલું છે અને સોલ્યુશન સાથેના જે પ્રશ્નપત્ર છે એ તમને માત્ર 10 રૂપિયાની અંદર મળી જવાનો છે. ક્યાંથી? તો કે 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર તમારે શું કરવાનો છે? કોલ કરવાનો છે અને ત્યાંથી તમને મળી જશે. ત્યારબાદ આગળ જોઈએ 9મો સવાલ, 1909માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ખોટું. ત્યારબાદ 10મો સવાલ, ભારતે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરી છે? તો કે જવાબ આવશે સાચું. ત્યારબાદ 11મો સવાલ, ગુજરાતમાં કુલ 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે? વિધાન છે સાચું. ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? તો કે સત્યમેવ જયતે છે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે. આગળ ભારતના બંધારણના ઘડવૈયા કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આગળનો પ્રશ્ન, જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? તો કે સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? તો કે ભારતની જે રાજ્યસભા હતી તેના પ્રથમ ચેરમેન હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ત્યારબાદ આગળ જોઈએ વિભાગ બી, નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી? તો કે ઈસવીસન 1973માં અંગ્રેજ સરકારે જે નિયામક ધારો પસાર કર્યો હતો એની મુખ્ય જોગવાઈઓ જોઈએ 1773 ની અંદર. તો કે બંગાળના ગવર્નરને છે એ ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું હતું. એટલે કે બધા ઉપરનો રાજા, બધાનો બોસ એટલે કે ગવર્નર જનરલ એ બનાવવામાં આવ્યો હતો. પછી અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા હતા. જો કોને કોને? તો કે અંગ્રેજ કંપનીના જે વેપારીઓ હતા, અંગ્રેજ કંપનીની જે રાજકીય હિતો હતા અને એની જે કંઈ પણ પ્રવૃત્તિ હતી એ બધાનો વહીવટ કોણ કરતા? તો કે ગવર્નર જનરલ કરતા. મુંબઈ અને જે ચેન્નઈના ગવર્નર હતા તેને કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. એટલે કે મુંબઈ અને ચેન્નઈના જે ગવર્નર જનરલ હતા તેને જે બંગાળના ગવર્નર જનરલ હતા તેના અંકુશ નીચે એટલે કે સેકન્ડ પોઝિશન ઉપર મૂકવામાં આવ્યા હતા. 17મો સવાલ, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો કયા કયા હતા? તો કે મુખ્ય પરિબળો આ રીતે જોઈએ કે કયા કારણોસર છે એ આ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું? તો કે ઉગ્ર રાષ્ટ્રવાદ. કયા કયા દેશની અંદર? તો કે જાપાન, ઇટલી અને જર્મની. આ દેશની અંદર શું થયું હતું? ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના ઉદ્ભવી હતી. પછી જૂથબંધીઓ એટલે કે બધા દેશો છે બીજા દેશોથી રક્ષણ કરવા માટે શું કર્યું હતું? જૂથ બનાવ્યું હતું, જેમાં જાપાન, ઇટલી અને જર્મનીનું જૂથ હતું અને ફ્રાન્સ, બ્રિટન, રશિયાનું જૂથ હતું. એવી રીતે મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર એમ જૂથો બની ગયા હતા. લશ્કરવાદ,
તો કે જાપાન અને જર્મનીની અંદર લશ્કરવાદનો ઉદ્ભવ થયો હતો. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, કે રાષ્ટ્રસંઘ જે બનાવવામાં આવ્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધના અંતે, એની જે નિષ્ફળતા હતી એનું કારણ શું હતું? તો કે જર્મની ઉપર મોટો કર નાખવામાં આવ્યો હતો, મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો. એના ઘણા પ્રદેશો છે ફ્રાન્સે પડાવી લીધા હતા. તો એ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા કહેવાય. વર્સેલ્સની સંધિ વર્સેલ્સની ફ્રાન્સના વર્સેલ્સના શીશ મહેલની અંદર જે સંધિ કરવામાં આવી હતી એ કેવી હતી? ભેદભાવયુક્ત હતી. એ જર્મની એના જે નાઝીવાદ હતા, કોણ હતા? એડોલ્ફ હિટલર. તેણે આ કાગળનું ચિત્રો કહીને એને ફગાઈ દીધી હતી. તો એ વર્સેલ્સની સંધિની વાત થાય છે. એટલે અને ત્યારબાદ શું છે? એડોલ્ફ હિટલરની સમાજવાદી મહત્વાકાંક્ષા, એને પોતાના દેશને મહાન બનાવવો હતો, પોતાના દેશનો વિસ્તાર વધારવો હતો. અને જર્મનીએ છે ત્યારબાદ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું ને પછી દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. ઓકે, આ બધા કારણો હતા. 18 નંબરનો સવાલ કે દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી અને શા માટે યોજવામાં આવી હતી? તો કે દાંડીકૂચ છે તે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારીના દાંડી કિનારે આવેલા જે દરિયા કિનારો છે, અગર છે, જ્યાં મીઠું પકવવામાં આવે છે, ત્યાં સુધી યોજવામાં આવી હતી. શું કામ યોજવામાં આવી હતી? તો કે સવિનય કાનૂન ભંગના કાયદા હેઠળ છે મીઠાના કાયદાનો ભંગ કરવા માટે આ દાંડી યાત્રા છે તે યોજવામાં આવેલી હતી. પછી આગળ 19મો સવાલ, ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. તો શું કે ભારતની અંદર ભારે ઉદ્યોગો, મોટા ઉદ્યોગો અને ચાવીરૂપ ઉદ્યોગો કે જેના વગર ચાલે જ નહીં એવા મેઇન ઉદ્યોગો હોય, એવા ઉદ્યોગો સ્થાપવામાં રશિયાએ હંમેશા ભારતને મદદ કરી છે. એટલે કે જે એ ઉપરાંત બીજું શું છે? સંરક્ષણ ક્ષેત્રે જે મિસાઇલો બનાવવાની છે, એમાં પરમાણુ બોમ્બ બનાવવામાં, પરમાણુ હથિયારો બનાવવામાં, એમાં રશિયાએ હંમેશા ભારતને મદદ કરી છે. પછી રશિયા છે અને જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં હંમેશા ભારતનો પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં જ્યારે કાશ્મીરનો મુદ્દો ઉઠાવે પાકિસ્તાન, ત્યારે રશિયા છે એની પાસે જે વીટો પાવર છે એનો ઉપયોગ કરીને ઘણી બધી વખત છે ભારતને બચાવ્યું છે. અને વિરુદ્ધ ઠરાવ પસાર કરીને રશિયાએ અનેક વખત પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને બચાવ્યું છે. કાશ્મીર મુદ્દે છે વૈશ્વિક સ્તર ઉપર ભારતના મતનું એને સમર્થન કર્યું છે. આમ ભારત અને રશિયા વચ્ચે કેવા છે? ગાઢ અને મૈત્રીભર્યા સંબંધો પ્રવર્તે છે. લોકસભાના સાંસદ સભ્યની લાયકાતો જણાવો. આવો પ્રશ્ન પૂછાય ને 2 માર્ક્સ બેઠા મળવા જોઈએ. કેવા મળવા જોઈએ? અને કોઈ પણ વ્યક્તિની જ્યારે લાયકાત પૂછાય ને, એક વસ્તુ તો છે ને આંખ બંધ કરીને લખી દેવાની. કઈ વસ્તુ? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ. આ વસ્તુ તો આંખ બંધ કરીને આમ કોક ઊંઘમાંથી જગાડીને પૂછે ને તોય આવડવું જોઈએ કે ભાઈ કોઈની પણ સભ્યની લાયકાત, એ પછી સંસદ સભ્ય હોય, લોકસભાનો સંસદ સભ્ય હોય, રાજ્યસભાનો સંસદ સભ્ય હોય, કે રાજ્યની વિધાનસભાનો હોય કે વિધાન પરિષદનો હોય, આ વસ્તુ આવે ને આવે. કઈ વસ્તુ આવે ખબર? ચારેય લાયકાત પૂછાય ને એમ. એક તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ, આ એક વસ્તુ તો કોમન જ છે. પછી તે સંઘ સરકાર, રાજ્ય સરકારનો પગારદાર નોકર હોવો જોઈએ નહીં, આ વસ્તુ એ કોમન છે. તે માનસિક રીતે અસ્થિર મગજનો અને નાદાર ન હોવો જોઈએ, અને તે અદાલત દ્વારા ગુનેગાર પુરાવાર થયેલો હોવો જોઈએ. આ 4 વસ્તુ છે ને એ તો કોમન જ છે. કોઈની પણ લાયકાત પૂછાય એની અંદર આ 4 વસ્તુ તો લખી જ દેવાની. ખાલી બદલાય શું? તો કે આ જે ઉંમર છે ને એ ઉંમર ખાલી બધામાં ચેન્જ હોય. ઓકે, અન્ડરસ્ટેન્ડ? તો લોકસભા પૂછ્યું છે એટલે 25 વર્ષ હોય. જો જ્યારે પણ રાજ્યસભા અથવા તો સંસદ હોય, કોણ હોય? સંસદ હોય. અને બીજું કોણ હોય? તો કે વિધાનસભા હોય. વિધાનસભા, રાજ્યની ધારાસભા. તો ધારાસભાની અંદર જેના 2 નીચલા ગૃહ છે ને, વિધાનસભા અને લોકસભા, એમાં બંનેની 25 વર્ષની મુદ્દત આવશે. કેટલા વર્ષની? અને જ્યારે ઉપલા ગૃહ આવે છે ને, કયા આવે છે? તો કે રાજ્યસભા અને વિધાન પરિષદ, તો એની અંદર કેટલા વર્ષની ઉંમર આવશે? તો કે 30 વર્ષની ઉંમર આવશે. કોમન વસ્તુ છે. ઓકે, આગળ જોઈએ. આગળ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો કે શું છે? જળ પ્રદૂષણ અટકાવવા માટે જે નિયમો બનાવવામાં આવ્યું છે એનું કડકપણે શું કરવાનું છે? તો કે પાલન કરવાનું છે. પછી રાષ્ટ્રીય નદી સંરક્ષણ દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા જે કાર્યક્રમો છે ને તેનો અમલ કરવાનો છે. ઔદ્યોગિક એકમો છે પોતાનું જે દૂષિત પાણી છે એ નદીમાં ન ઠાલવે એના માટે કડક કાયદા બનાવવાના છે. ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલા તેની શું કરવાનું છે? શુદ્ધિકરણની પ્રક્રિયા કરાવવાની છે, જેથી રાસાયણિક જળ એટલે કે કેમિકલ વાળું પાણી છે તે હાનિકારક તત્વો તેમાં નાબૂદ થઈ જાય. પછી દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી એ નદીના નિકાલ કરી શકાય તેવા સરકારી કાયદા બનાવને તેનો ચુસ્તપણે અમલ કરાવવાનો છે.
બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ભરવો જોઈએ નહીં. પછી કયા કારણોસર ગુજરાતમાં શું છે ઓછો વરસાદ થાય? તો કે ગુજરાતની અંદર વરસાદ ક્યાંથી આવે? તો કે અરબ સાગરના જે નૈઋત્યના જે પવનો છે એમાંથી ભારતમાં જ્યારે પવન આવે વરસાદ આવે છે એમાંની જ એક શાખા છે ગુજરાતની અંદર શું લાવે છે? તો કે વરસાદ લાવે છે. પણ આ પવનો જ્યારે ગુજરાત ઉપરથી પસાર થતા હોય ને ત્યારે ગુજરાતની અંદર કોઈ એવા ઊંચા પર્વતો નથી કે આ વાદળાના રોકીને એમાં વરસાદ લાવી શકે. આથી ગુજરાતની અંદર શું થાય છે? વરસાદ થવાની શક્યતા કેવી હોય છે? ભેજનું ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે, તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે. 23 નંબરનો સવાલ, ભારતમાં મુખ્યત્વે કયા કયા પ્રકારના જંગલો જોવા મળે? તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, પછી ઉષ્ણકટિબંધીય ખરાવ કે મોસમી જંગલો, પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, ઘાસના મેદાનો અને ભરતીના જંગલો. શું છે? ઘાસના મેદાનો અને ભરતીના જંગલો. આટલા પ્રકારના જે જવાબ આપણે છે એ આપણા જવાબમાં આવશે. ઉષ્ણકટિબંધીય ખરાવ અને મોસમી જંગલો. ઓકે, આગળ જોઈએ 24 નંબરનો સવાલ, વન્યજીવો કોને કહેવાય? તો કે મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જે જીવતા જીવો હોય અને વન્યજીવો કહેવાય કે જંગલની અંદર રહેતા હોય. પછી બીજું શું છે? તૃણાહારી. તૃણ એટલે એનો મતલબ શું થાય? તો કે તૃણનો મતલબ થાય ઘાસ, એટલે કે જેમનો ખોરાક ઘાસ પર જીવે, ઘાસ છે તેવા જીવો. ઉદાહરણ તરીકે હરણો. અને પછી શું કીધું છે? જંગલમાં જે પાલતુ પશુઓ છે એને ચરાવવામાં આવે છે અને આ જે તૃણાહારી પ્રાણીઓ જે જંગલની અંદર રહે છે એ લોકોનો ખોરાક તો આ પાલતુ પશુઓ ખાય છે. એના કારણે આ તૃણાહારી પ્રાણીઓની સંખ્યા સતત ઘટી રહી છે. હવે વાત કરીએ આપણે વિભાગ સી ની અંદર 3 માર્ક્સના જે પ્રશ્નો આવે છે તેમાં. તો શું કહે છે આપણને? પહેલો સવાલ, ટૂંકનોંધ લખો દાંડીકૂચ. કયો સવાલ છે? ટૂંકનોંધ લખો દાંડીકૂચ. તો કે આ પ્રશ્ન છે ને મોસ્ટ આઈએમપી છે. કેવો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમારી પરીક્ષા માટે. દાંડીકૂચ કરી નાખવાનો 100% હોય. ઓકે, દાંડીકૂચ સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ છે એ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું છે એ નક્કી કર્યું. આથી 11મી માર્ચની સાંજે ગાંધીજીએ છે અમદાવાદની અંદર આવેલો હરિજન સાબરમતી જે આશ્રમ છે ત્યાં હાજર હજારો લોકો હતા એની સભા અને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. અને સંદેશો આપતા તેણે એવું કીધું, જો ધરપકડ થાય તો પણ લોકોએ છે મક્કમતાપૂર્વક છે અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આપવાનો તેણે અનુરોધ કર્યો. તેમણે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સાથીદારો સાથે નવસારી જિલ્લાના દાંડીના બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા ગોઠવી અને એ ઐતિહાસિક યાત્રા દાંડીકૂચના નામે ઓળખાય છે. અને 29 માર્ચ 1930ના દિવસે દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા એવી કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમના પાછો ફરીશ નહીં. અને દાંડી યાત્રામાં જ્યારે ગામે ગામ સત્યાગ્રહોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને શું કરતા? તો કે જાગૃત કરવા માટે મીઠાના અન્યાય કાયદા વિશે અને સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવવામાં આવ્યું. ગાંધીજી અને તેમના સાથીઓ હતા તેમણે 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચ્યા. અને 6 એપ્રિલ 1930ના દિવસે સૂર્યોદય એટલે કે સૂરજ જેવો ઉગ્યો ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી એક મુઠ્ઠી મીઠું ઉપાડ્યું અને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. અને ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા, એટલે કે મીઠાનો કાયદો તોડી નાખ્યો. અને ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ ઇમારત રૂપી સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયાની અંદર લૂણો લગાડું છું. દાંડીકૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા અને એમના એકતાના જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ અને સત્યાગ્રહો થયા. મહાદેવભાઈ દેસાઈએ તો દાંડીકૂચને જે ગૌતમ બુદ્ધની જે મહાભિનિષ્ક્રમણ છે સરખાવેલી છે. 26 નંબરનો સવાલ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન જણાવો. તો કે સ્વતંત્ર આપણો દેશ આઝાદ થયો, સ્વતંત્ર થયા પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છે નોંધપાત્ર ફાળો છે આપણા દેશે આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવામાં તેમની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબની ટુકડીઓ મોકલેલી. એ ઉપરાંત ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા એમાં આ દેશોની અંદર જ્યારે કટોકટીનું સર્જન થયું
એ વખતે શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશમાં શાંતિ સ્થાપવાની સક્રિય ભૂમિકા ભજવી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા તેમજ વિશ્વના લોકોને સ્વતંત્ર અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નો ભારતમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતની શાંતિની ઈચ્છાઓને વાચા આપી છે. દુનિયાના દરેક દેશો ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી સૈન્ય સંખ્યા ઘટાડી તેના નાણાં વિશ્વની ગરીબી તથા ભૂખમરાથી પીડાતી પ્રજાની આર્થિક અને સામાજિક વિકાસ કરવા માટે જોઈએ તેવી માંગણી છે તે આપણા ભારત દેશે હંમેશા સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. આમ વિશ્વમાં શાંતિ અને વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર હોવો જોઈએ. વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત છે એ પ્રયત્ન કરેલા છે. 27 નંબરનો સવાલ કે ક્યુબાની કટોકટી લખો. તો કે 1961-62માં અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબા તેની નાકાબંધી કરી અને અમેરિકાના જે સંભવિત લશ્કરી આક્રમણને ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયન છે તેને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વહાણો છે એ કેરેબિયન સમુદ્રની અંદર મોકલ્યા અને વિશ્વની બંને મહાસત્તાઓ એકબીજા પર પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની શું આપી દીધી? ધમકી આપી દીધી. અને વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાએ સૌપ્રથમ વખત હોટલાઇન ઉપર વાતચીત કરી, એટલે કે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી. પરિણામે સોવિયત યુનિયન છે પોતાના વહાણ પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા જે પરમાણુ શસ્ત્રોવાળા જે મિસાઇલો હતી તેને પણ ઉતારી લીધી અને પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના હતી એ ટળી ગઈ. અને આ ઘટનાને શું કહેવાય છે? ક્યુબાની કટોકટી. અને ક્યુબાની કટોકટીની આ ઘટનાવાળા છે બંને મહાસત્તાઓએ સદભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ વખત આપલે કરી હતી અને બંને મહાસત્તા વચ્ચે જે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો અને ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. 28 નંબરનો સવાલ કે રાજ્યની વિધાનસભાના ધારાકીય કાર્યો જણાવો. તો રાજ્યની જે વિધાનસભા છે તે ખરડા ધારાસભાના બંને ગૃહમાં રજૂ થઈ શકે છે, પરંતુ નાણાકીય જે ખરડો છે તે માત્ર ક્યાં થાય? વિધાનસભામાં જ રજૂ થઈ શકે. પછી ધારાસભાએ પસાર કરેલો વિધાન પરિષદ દ્વારા કેટલાક સુધારાઓ સાથે પસાર કરવામાં આવે અથવા તો નામંજૂર કરવામાં આવે અથવા તો 3 મહિનાની મુદતમાં વિધાનસભાને પરત મોકલવામાં ન આવે તો વિધાનસભા ફરીથી તે ખરડો પસાર કરી શકે છે. પછી વિધાન પરિષદ ફરીથી તે ખરડો નામંજૂર કરે અથવા તો તેમાં સુધારો કરે અથવા તો 1 મહિનાની મુદતમાં વિધાનસભાને પરત ન મોકલે તો તે ખરડો છે ધારાસભાએ પસાર કરેલો છે એવું ગણવામાં આવે છે. રાજ્યની વિધાનસભાએ પસાર કરેલા ખરડાને રાજ્યપાલની સહી માટે મોકલવામાં આવે છે અને રાજ્યપાલની સહી થતા તે ખરડો શું બની જાય છે? તો કે કાયદો બની જાય છે. રાજ્યની વિધાનસભાના રાજ્ય યાદીના વિષયો પર કાયદો ઘડે, એટલે કે જેટલી રાજ્ય યાદી આપવામાં આવેલી છે ને એક વિષયો પર શું કરવામાં આવે છે? કાયદાઓ ઘડવામાં આવે. તદુપરાંત તે સંયુક્ત યાદીના વિષયો પણ કાયદા ઘડી શકે, પરંતુ સંયુક્ત યાદીના કોઈ પણ વિષય ઉપર રાજ્યની ધારાસભાએ ઘડેલા કાયદા અને સંસદે ઘડેલા કાયદા વચ્ચે વિસંગતિ ઊભી થાય તો સંસદે ઘડેલો કાયદો છે તે આખરી ગણવામાં આવે છે. ત્યારબાદ જોઈએ 29 નંબરનો સવાલ કે ભારતના વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? તો જવાબ આવશે ભારતની કુદરતી વનસ્પતિનું સર્જન આ પરિબળોથી થાય. પેલું ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ. તો હવે જોઈએ પહેલા ભારતનું ભૂપૃષ્ઠ. ભારતના ભૂપૃષ્ઠમાં શું શું વસ્તુ જોવા મળે? તો કે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશોનું મેદાનો છે, દરિયા કિનારાના મેદાનો છે અને રણ પ્રદેશનું, એટલે કે અલગ અલગ જગ્યા અલગ અલગ પ્રકારનું ભૂપૃષ્ઠ છે એ ભારતની અંદર જોવા મળે છે. અને ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિઓમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં કેવી કેવી જમીન જોવા મળે? તો કે કાપની, રાતી, કાળી, પહાડી, રેતાળ આવી 5 પ્રકારની જમીન જોવા મળે. અને જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં પણ શું હોય છે? વિવિધતા. પછી હિમાલયના બરફ આચ્છાદિત અને ઠંડા પ્રદેશો અને દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતના કારણે પણ કુદરતી વનસ્પતિમાં ફેરફાર જોઈ શકાય. પછી સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ ઉપર થાય. વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય, ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય. ભારતમાં વરસાદ પણ એક સરખો વરસતો નથી. ભારતમાં વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો છે અને વાર્ષિક 10 થી 12 સેમી જેટલો ઓછો વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે. આમાં વરસાદ સમાન વિતરણને કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતાઓ પણ જોવા મળે છે.
ત્યારબાદ 30 નંબરનો સવાલ, જંગલ વિનાશના કારણો કયા કયા છે? તો અહીંયા બધા કારણો આપ્યા છે કે દેશની અંદર વસ્તી વધારો થાય, ઉદ્યોગોને શહેરના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ છે તે, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ છે, નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન કરવા માટે બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ થાય, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ થાય, ઇમારતો અને બળતણ માટેના લાકડા મેળવવાની પ્રવૃત્તિ છે, ઝૂમ પ્રકારની ખેતી છે, જંગલવાસીઓની ગરીબી છે, ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી છે અને ઉદ્યોગો માટે જંગલ પેદાશની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક. આ ઉપરાંત દાવાનળ પણ જંગલ વિનાશનું શું છે? કારણ છે. અને આ સવાલ છે એ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષા માટે કરી જ નાખવાનો. મોસ્ટ આઈએમપી છે, હોય જ તે 100% પૂછાય. પછી વન્યજીવો સંકટમાં છે, આ વિધાન સમજાવો. આ પ્રશ્ન પણ આઈએમપી પ્રશ્ન છે, આ પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, 100%. કોઈ પણ શિક્ષક આ પ્રશ્ન પૂછે જ. તો વન્યજીવોનું કારણ સંકટમાં મુકાયું છે તો કે વન્યજીવોના કુદરતી રહેઠાણ એવા જંગલોના મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે. વધતી જતી માનવ વસ્તી, મોટા થઈ રહેલા શહેરો, લાકડાની વધતી જતી માંગો, આ બધાના લીધે જંગલોમાં શું થાય છે? ગેરકાયદેસર વૃક્ષો કાપવાની જે નીતિ છે ને એ વધી રહી છે, જેની સીધી અસર વન્યજીવો પર પડે. રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ છે અમુક વિસ્તારોમાંથી શું થઈ ગઈ છે? નામશેષ થવા લાગી છે. પછી ઘણીવાર ખેડૂતો શું કરે તો પોતાના પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત એવી જંતુનાશક દવાનો ઉપયોગ કરે અને વન્યજીવોના મોતના મુખમાં ધકેલી દે છે. પોતાના પ્રાણીઓને સિંહ દીપડાથી બચાવવા માટે માલધારીઓ ક્યારેક સિંહ દીપડાને મારવા ઝેરનો પણ શું કરી લે છે? ઉપયોગ કરી લે છે. પશુ પક્ષીઓના માંસ, ચામડા, શિંગડા, દાંત, પીછા મેળવવા માટે પણ તેઓનો શિકાર કરવામાં આવે. વન વિસ્તારમાં વાહનોનો જે ઘોંઘાટ હોય, પ્રદૂષણ હોય, પ્રાણીઓ માટે તબીબી સેવાનો અભાવ હોય, જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ થતો હોય, આ બાબતો વન્યજીવો માટે કેવી છે? જોખમરૂપ છે. પછી શું છે? અનિયમિત વરસાદ, માનવી દ્વારા થઈ રહેલા પાણીના વધુ ને વધુ ઉપયોગને કારણે જંગલો લુપ્ત થવા લાગ્યા છે. તેથી ઘણા વન્યજીવોને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. આવી કેટલીક મુશ્કેલીઓના કારણે છે વન્યજીવો સંકટમાં મુકાયા છે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા વિગતો ભારતના રેખાંકિત નકશામાં શું કરવાનું છે? સંજ્ઞા વડે દર્શાવવાનું છે. જ્યારે પણ નકશો પૂછાય ને ત્યારે બે વસ્તુ હંમેશા યાદ રાખવાની, એક સંજ્ઞા અને બીજું છે સૂચિ. ઓકે, તો આપણને શું કીધું છે? સાંભર સરોવર. સાંભર સરોવર માટે આપણે કંઈક આવું નિશાન દોરશું, ત્યાં લખશું સરોવર, બાજુમાં સરોવર. ઓકે, પછી ખરાવ જંગલો, તો ખરાવ જંગલો માટે આવું કંઈક આપણે ઝાડવા દોરી દઈશું અને લખી દઈશું ખરાવ જંગલો. ઓકે, આ લખવું ફરજિયાત છે સંજ્ઞા સૂચિ, નકર માર્ક્સ કપાવવાની શક્યતા છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એના માટે આપણે આવું ગોળ કરી દઈશું, અહીંયા લખી દઈશું રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે જોઈએ સાંભર સરોવર ક્યાં આવે, તો કે રાજસ્થાનની અંદર અહીંયા છે, આમ કહીને અહીંયા દોરી દઈશું અને લખી દઈશું સાંભર સરોવર. ઓકે, ત્યારબાદ શું છે? તો કે ખરાવ જંગલો, તો કે આપણું આ રાજ્ય છે બિહાર, ત્યાં આવશે કયું આવશે? શું આવશે? તો કે ત્યાં આવશે, અરે રે કઈ વાંધો નહીં, ચાલો આપણે પહેલેથી કરી નાખીએ. હવે સંજ્ઞા થોડાક સારા અક્ષરે લખી દઉં છું અને અહીંયા આવશે સૂચિ. ઓકે, હવે અહીંયા દોરી દઈએ આપણે, અહીંયા લખી દઈશું સરોવર. ઓકે, ત્યારબાદ ખરાવ જંગલો માટે આપણે તો અહીંયા લખી દઈશું ખરાવ જંગલ. પછી શું હતું? તો કે અહીંયા આવશે રાષ્ટ્રીય ઉદ્યાન, રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે, હવે દર્શાવી દઈએ સરસ મજાનું બ્લુ કલરની પેનથી. તો કે અહીંયા આપણે છે આમ કરીને અહીંયા લખી દઈશું સાંભર સરોવર, સાંભર સરોવર. પછી આ ઝારખંડ બિહાર રાજ્ય છે, ત્યાં શું આવશે? તો કે ખરાવ જંગલો આપણે દર્શાવી દઈએ આખા રાજ્યની અંદર.
તો અહીંયા લખીએ કયા જંગલ છે તો કે ખરાઉ જંગલ. ઓકે. અને રાષ્ટ્રીય ઉદ્યાન કયું રાષ્ટ્રીય ઉદ્યાન છે તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. આપણને ખબર છે અહીંયા ગુજરાતની અંદર આવે. તો અહીંયા લખીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે. આ રીતે તમારે નકશો દર્શન સમજાવવાનો છે. વિભાગ ડી જોઈએ તો એમાં પહેલો સવાલ કે ટૂંક નોંધ લખો હિન્દ છોડોની લડત. 3 પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાય. તો કે જોઈએ આ પ્રશ્ન છે હિન્દ છોડોની લડત આઈએમપી પ્રશ્ન છે. કેવો છે? આઈએમપી. ક્રિસ્પ દરખાસ્તો દ્વારા સાબિત થયું. કઈ દરખાસ્તો દ્વારા? ક્રિપ્સ. કે બ્રિટિશ સરકાર છે એ ભારતને છોડવા માંગતી નથી. તેઓ ભારતને સ્વરાજ આપવાનો ઈરાદો ધરાવતી નથી. તે હિન્દી પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતના લોકોની અંદર ભારે હતાશા આવી ગઈ અને અસંતોષ વધ્યા. અને ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમની આખરી લડત લડવા માટે તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી જે કોંગ્રેસ મહાસભા સમિતિની જે બેઠક છે તેમાં ગાંધીજીની નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942 ની રાત્રે હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું આઝાદી માટેની મારી આ અંતિમ લડત છે. આજે છુપાઈને કશું કરવું નથી. કરેંગે યા મરેંગે. આ સભામાં ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાના તેમજ અંગ્રેજ સરકારને હિન્દ છોડોનો આદેશ આપ્યો અને હિન્દ છોડો ચળવળના હવે બનાવો જોઈએ. કયા કયા હતા? તો કે આ ઠરાવ પસાર થયો હિન્દ છોડોનો બીજા જ દિવસે છે વહેલી સવારમાં અંગ્રેજ સરકારે છે એ ગાંધીજીને, વલ્લભભાઈ પટેલને, જવાહરલાલ નહેરુને, મૌલાના આઝાદ ઉપરાંત દેશના જે અગ્રગણ્ય મહાન જે નેતાઓ હતા એ બધા નેતાની ધરપકડ કરી દીધી અને એને જેલમાં પૂરી દીધા. તો કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી અને વર્તમાન પત્રો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યા. અને અંગ્રેજ સરકારે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના જે કોંગ્રેસી નેતાઓ હતા તેની પણ ધરપકડ કરી લીધી. ગાંધીજી સહિત તમામ દેશના નેતાઓની ધરપકડને કારણે દેશના શહેરો અને ગામડામાં એકાએક હડતાલો પણ એટલે કે એના નેતાઓની ધરપકડ થઈ ભારતને આટલી બધા લોકોએ હડતાલો પાડી. ભારતભરના શહેરો, ગામડા, મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ બધા જ લોકો છે આખો ભારત દેશ છે સમગ્ર દેશ છે હિન્દ છોડોની ચળવળની અંદર સક્રિય ભાગ લીધો. મજૂરોએ કારખાનાઓમાં હડતાલ પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તેમજ મુંબઈ, તમિલનાડુ અને અમદાવાદની જે કાપડની મિલો હતા તેમાં કામદારોએ હડતાલ પાડી અને એમાં પણ ખાસ કરીને અમદાવાદની જે કાપડની 75 મિલોના 1,40,000 મજૂરો હતા ને એને સતત 105 દિવસ સુધી અભૂતપૂર્વ હડતાલ પાડી. બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવ કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ છે તેને અપનાવી લીધી. પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળતા ભાંગફોડના બનાવો બન્યા. લોકોએ રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો આ બધી વસ્તુને નુકસાન પહોંચાડ્યું. કેટલાક સ્થળોએ રેલના પાટાઓને ઉખેડીને ફેંકી દેવામાં આવ્યા. દેશભરમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા. રેલવેને સૌથી વધારે નુકસાન થયું. કેટલાક વિસ્તારે લોકોમાં બોમ્બનો પણ ઉપયોગ કર્યો અને અનેક સ્થળોએ પોલીસ અને લોકો વચ્ચે છે હિંસક ઘર્ષણો થયા. અંગ્રેજ સરકારે હિન્દ છોડો ચળવળને દબાવી દેવા માટે છે ઘણા પ્રયત્નો કર્યા. લાઠીચાર્જ કર્યા, ટીયર ગેસ છોડ્યા, ગોળીબારી આ બધાનો ઉપયોગ કર્યો પણ સરકારે લગભગ 70,000 કરતા વધારે લોકો છે એને જેલમાં પૂરી દીધા. 538 વખત ગોળીબાર કરવામાં આવ્યો જેમાં 1,028 લોકો છે મૃત્યુ પામ્યા અને 3200 થી વધારે સંખ્યામાં લોકો ઘાયલ થયા. આમ છતાં અંગ્રેજ સરકાર છે આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહીં. આથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવાનું શક્ય નથી. હિન્દ છોડો ચળવળથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી. લોકો પૂર્ણ સ્વરાજ મેળવવા માટે કટિબદ્ધ થયા. પરિણામે 5 વર્ષે એટલે કે ઈસવીસન 1947માં ભારતને સંપૂર્ણપણે આઝાદી મળી ગઈ. ત્યારબાદ 34 નંબરનો સવાલ રાજ્યસભાની રચના સમજાવો. કોની રચના સમજાવવાની છે તો કે રાજ્યસભાની રચનાઓ સમજાવવાની છે. કે રાજ્યસભા છે રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારું સંસદનું ઉપલું ગૃહ છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. તેનું ક્યારેય વિસર્જન થતું નથી. દર 2 વર્ષે તેના સભ્યોના કુલ સંખ્યાના સભ્યો નિવૃત્ત થાય છે અને તેની જગ્યાએ બીજા સભ્યો છે તે ચૂંટાય છે. કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો કે 1/3 સભ્યો છે તે નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ શું થાય છે 3/4 સભ્યો છે એ શું થાય છે નિવૃત્ત થાય છે 1/3 ને. ઓકે. અને તેમની દરેક
સભ્યના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય? 6 વર્ષની. 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા કોઈ પણ ભારતીય નાગરિક છે રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે. નાદાર ન હોય, માનસિક રીતે અસ્થિર મગજનો કે સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન કે નફાકારક કોઈ પણ હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. હવે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી છે આડકતરી રીતે થાય. તેને સભ્ય સંખ્યા કેટલી છે? 250. જેમાં 238 સભ્યોની ચૂંટણી છે દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો કરે અને બાકી રાજ્યની વસ્તીના ધોરણે કરે. બાકીના જે 12 સભ્યો છે તેની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપ્રમુખ કરે. કેવી રીતે? તો કે સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજ સેવા, રમતગમત, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રમાંથી વિશિષ્ટ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને એમાંથી પસંદ કરવામાં આવે. અને ભારતના ઉપરાષ્ટ્ર પ્રમુખ છે હોદ્દાની રૂએ શું છે? રાજ્યસભાના પ્રમુખ બને છે. અને રાજ્યસભાના સભ્યો પોતાના ગૃહમાંથી વાઇસ ચેરમેન એટલે કે ઉપપ્રમુખને પણ ચૂંટી કાઢે છે. વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. આઈએમપી પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે? આઈએમપી 100% પૂછાય એવો પ્રશ્ન છે. ઓકે, વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો તો કે જંગલોનું શું કરવાનું છે? જતન કરવાનું છે. તેનું ઉત્તરોત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું પડે. ત્યારબાદ જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ. સમાજના સ્વૈચ્છિક સંગઠનોએ વન્યજીવોના સંરક્ષણને પ્રાથમિકતા આપી તેના માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ. અને વન્યજીવોના રક્ષણની સમસ્યાઓ શાળાના પાઠ્યક્રમોમાં સમાવી ભાવિ નાગરિકોને તૈયાર કરવા જોઈએ. દેશની વિકાસ યોજના, ઉદ્યોગો, રહેઠાણો, કારખાના વગેરેનું આયોજન કરતા પહેલા પર્યાવરણ અને જીવ સૃષ્ટિ પર થનારી સંભવિત અસરનો અભ્યાસ કરવો જોઈએ. અને જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. અને વૃક્ષોના પોલાણોમાં પક્ષીઓ રહેતા હોય છે તેમજ વૃક્ષોની ડાળીઓ પરથી માળા બાંધે છે. યાયાવર એટલે કે ભટકતા પક્ષીઓ અને જળાશ્રયી પક્ષીઓ તળાવો, ખેતલાવડીઓ કે જળપ્લાવિત ક્ષેત્રમાં તેને જાળવવા જોઈએ. ખેતરમાં જંતુનાશક દવાઓ વાપરવા બદલે જૈવિક કીટનાશકો વાપરવા જોઈએ. વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાના પ્રયત્નો કરવા. દાવા ન સળગે તેની પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ. પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું છે તે આયોજન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું સરસ મજાનું પ્રશ્નપત્ર નંબર 1. શું હતું? તો કે પ્રશ્નપત્ર નંબર 1 હતું. શું હતું? પ્રશ્નપત્ર નંબર 1. તો આ પ્રશ્નપત્ર છે એમાં જેટલા પણ પ્રશ્ન આપણે લીધેલા છે બધા જ કેવા છે? આઈએમપી પ્રશ્ન છે. તમને તમારા લોકોની પરીક્ષા માટે શું કહું છું? તો કે બેસ્ટ ઓફ લક. શું કહું છું? બેસ્ટ ઓફ લક. અહીંયાથી તૈયારી કરીને જાજો. હજી આવા બીજા 2 પ્રશ્નપત્ર તમને આવવાના છે તમારી પરીક્ષાની તૈયારી માટે. તો એમાંથી પણ તૈયારી કરી લેજો. આ પ્રશ્નપત્રની પણ તૈયારી કરી લેજો. માર્ક્સ નહીં કપાય, ખાતરી આપું છું. આઈએમપી પ્રશ્ન જ આપણે આમાં છે એ લીધેલા હોય છે. ઓકે, તો આવા જ એક બીજા પ્રશ્નપત્ર સાથે આપણે ફરી મળવાના છીએ. શંખનાદ સિરીઝ પ્રશ્નપત્ર નંબર 2. તો આવા જ નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.